મહુવામાં આજથી થયું મેઘરાજાનું આગમન। આજ સવારથી જ મેઘરાજાએ કરી એન્ટ્રી। મહુવામાં આજ સવારથી જ અંધારપટ છવાયો। જો કે ઘણા દિવસથી ગરમીનું તાપમાન વધારે હોવાથી આજ વરસાદથી મળી રાહત, તેમજ ઠેર ઠેર પાણી ભરાઈ જતા પણ જોવા મળ્યા। તો આજે મહુવામાં ભારે વરસાદના કારણે તલગાજડાના ગામે પૂરની સ્થિતિ સર્જાઈ, જેમાં તલગાજડા સ્કૂલ મોડર્ન સ્કૂલની બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા। તો મહુવાના એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ તથા ટીડીઓ સાહેબ તથા મહુવાના એએસપી અંશુલ જૈન સાહેબ તેમજ સમગ્ર તાલુકા ભાજપની ટીમ સહિત હાજર રહ્યા હતા। સાથે પીપાવાવ રેસ્ક્યુ ટીમ દ્વારા મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આજરોજ મહુવા તાલુકામાં ભારે વરસાદને કારણે તલગાજડા ગામે પૂરની જે સ્થિતિ થઈ હતી એમાં મોડર્ન સ્કૂલની 40 બાળકો ભરેલી બસ પણ ફસાયેલી હતી। એમાં મહુવા એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, એએસપી સાહેબ અંશુલ જૈન સાહેબ અને અમારી તાલુકા ભાજપની સમગ્ર ટીમ અને રેસ્ક્યુ કરી અને બાળકોને સવેક્ષી રીતે રેસ્ક્યુ કરી અને પૂરમાંથી એને બહાર કાઢેલ છે। અને સૌ ગામના આગેવાનો અને ગામને હાજર પણ છે। અને પાણીની પરિસ્થિતિ પણ તમે જોઈ શકો છો કે કેટલો વરસાદ મહુવામાં 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે। રાતના 3 વાગ્યાથી લઈને અત્યારે 3 વાગ્યા સુધી। અંદાજે સ્કૂલમાં છોકરાઓ કેટલા હતા, બાળકો કેટલા હતા? બાળકો 40 હતા અંદાજિત। બરોબર, બધાને રેસ્ક્યુ કરવામાં આવી? બધાને રેસ્ક્યુ કરી લીધા છે।